તો જય શ્રી રામ બધાને. કેમ છો બધા? મજામાં જો કે આપણા વિડીયો જોતા એટલે બધા મજામાં જ હોય. અને જો આપણું ટ્રેક્ટર છે ને એ પૂગી આવ્યું આજે હમું થઈને. જો કે હાજે જ પપ્પા લઈ આવ્યા હતા. એમાં બધું થોડું ઘણું કામકાજ કરવાનું હતું, કર્યું ને. હજી એક વસ્તુ અંદર નાખવાની બાકી છે, એ તો ગમે ત્યારે ઘરે આવીને ફિટ કરી જશે. બાકી તો આપણું કમ્પ્લીટ થઈ ગયું. હું અત્યારે સ્કૂટી લઈને જાઉં છું આપણે ખેતરે. પૂરા વારવાના બાકી હતા. સવારે પણ ગયા હતા અમે પૂરા વારવા, થોડાક વાર્યા હતા અને અત્યારે પાછા થોડાક વાર છું. અને મિત્રો જો અત્યારે પૂરા વારવા પૂગી આવ્યા આપણે પાછા. કાયમનું કામકાજ છે આપણું પૂરા વારવાનું. હમણાં તો જો આ પૂરા ન ડૂકે તાર પૂરા કરવાના, હવે કલર કરવાના, એવું બધું હમણાં તો કામકાજ ચાલુ છે. શું કરવું હવે અત્યારે? કોઈ આમાં પૂરા વારતા ન આવડતા, એ પ્રોબ્લેમ હવે બધી હવે બાકી તો વારીએ. બાકી જો એક મશીન હાલે ચણા કાઢવાનો. અત્યારે ચણા કાઢે માંડવી નીકળે, એમાં અવાજ ખતરનાક આવે છે. અત્યારે આમાં તો અવાજ આવતો કે ન આવતો મને નથી ખબર. કેટલો ખતરનાક ખાવ અવાજ કરે. યોગી કંપનીનું છે કંઈકનું. તમે પૂરા વારવા માંડી હવે. મિત્રો હું અત્યારે છે ને ચાય પાણી લેવા પાઈ ગયો છું. જો આમાં પાણીનો શીશો છે ખાલી થઈ ગયો છે. પપ્પા એમ જોઈ કે જ્યાં ભરતો હોય ને ત્યાં લેતો આવી કે હાલો તો લેતો આવો. બીજું શું, આપડી ગાડી પડી એટલે હું કાલો હવે લઈ આવીએ ચા પાણી. થોડોક ચાલા ટેક હોય ને તો મજા આવે. જો મિત્રો આપણે ચા લઈને પૂગી આવ્યા. આપણે ભરી લીધા છે ચા ને પાણી ને બધું એવું છે. ત્યારે મિત્રો આપણે એટલા કેરા એટલા પૂરા વાર્યા. હજી જો એટલા 11 કેરા જેટલું હવે તો ટાઈમ થઈ ગયો. તો હવે ભાગ્ય કરે, કાલે વરી જશે. 11 કેરા છે બાકી. જો એટલા વાર્યા બાકી. તો મિત્રો જો હું છે ને નાઈ ધોઈને હાવ કમ્પ્લીટ થઈ ગયો, રેડી. બાકી અંધારું થઈ ગયું અત્યારે. જો આમાં કેમેરામાં કાયદેસર દેખાય, બાકી તો હોય એવું ને એવું જ દેખાય. જો હજી આથી તો વધારે અંધારું મારી આખી તો એટલે હવે આજ તો હું વ્લોગમાં કરું હું કા એ ખબર નથી પડતી. બાકી તો આપણે કામકાજમાં હતા સવારના પૂરા વારમાં હતા. થાકી રહ્યો અત્યારે. રાત જાજો એવો સવારના પૂરા એવા વારવા પડે. પાછું હું કાલે જવું જોશે. કાલે લગભગ 11 સાડા 11 વાગશે તો કાલે તો પરવારી જશે. હવે 11 ક્યારે વહીતા પરવાર તો જોકે નો કહેવાય, કારણ કે પાછી પરમજી ફૂકણી આવવાની છે. એટલે ત્યારે ધાણા કાઢવા જવાનો છે આપણે. ઓલે ખેતર ગલા કરવા ગયા હતા ત્યાં ગલા બધા કાઢીને પાછા અહીંયા ગલા કરવાના સાહેબ ના. એટલે કામકાજ તો જો ખેડૂતને ચાલુ જ રહેતા હોય. પોરા કોઈ કીધે જડે નહીં, શું કહેવાનું. બાકી તો હાલો, તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક મારી દીજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો અને મસ્ત મજાનો કમેન્ટ કરી નાખજો. આપણે મળીએ બીજા વિડીયોમાં. બધાને જય શ્રી રામ.